હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. જીપીએસસીની જે આપણી સિરીઝ ચાલી રહી છે, બરાબર છે, કે જેમાં આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ છીએ. બંધારણ આપણું ચાલી રહ્યું છે. એમાં જે છે આપણે આજે ફટાફટ જે છે એ અનુસૂચિ, બરાબર છે, એટલે શિડ્યુલ જોવાના છે. ઇંગ્લિશમાં છે, મેઇન બંધારણમાં એને જે છે હું તમને ગુજરાતીમાં સમજાવીશ. તો સૌ પ્રથમ જોઈએ, બરાબર છે. તો ફર્સ્ટ શિડ્યુલ. તો ફર્સ્ટ શિડ્યુલમાં શું છે? તો ફર્સ્ટ શિડ્યુલમાં જે છે એ સ્ટેટનું ઓર્ગેનાઇઝેશન વિશે છે, બરાબર છે, કયા કયા સ્ટેટ કેવી રીતે બન્યા એના વિશે છે. તો જો સીધું પૂછાશે તો એટલું પૂછાશે કે ભાઈ ફર્સ્ટ શિડ્યુલમાં શું છે. તો બરાબર છે કે બધા સ્ટેટનું ક્યારે જે છે એ ઓર્ગેનાઇઝેશન થયું, બરાબર, એના અંતર્ગત છે. તો ખાલી એટલું યાદ રાખવાનું સ્ટેટ ઓર્ગેનાઇઝેશન વિશે. સેકન્ડ નંબર બીજી અનુસૂચિ જે છે, બીજી અનુસૂચિ ઇમ્પોર્ટન્ટ છે કે એમાં જે છે એ પગારની વાત કરવામાં આવી છે, બરાબર છે, સેલેરી. જેમ કે તમે જોઈ શકો છો પ્રેસિડેન્ટ છે, ગવર્નર છે, બરાબર છે, એમનો જે સેલેરી છે કઈ રીતે આપવામાં આવશે, વાઇસ પ્રેસિડેન્ટનો સેલેરી છે, બરાબર છે, એ સિવાય સ્પીકર છે, ડેપ્યુટી સ્પીકર છે, પછી વિધાનસભાના જે છે અધ્યક્ષ છે, ઉપાધ્યક્ષ છે, બરાબર. તો એ બધાના જે છે એ પગારની વાત ટૂંકમાં જે છે એ સેકન્ડ નંબરની અનુસૂચિમાં આપવામાં આવી છે. એટલે એવું યાદ રાખી શકાય, બીજી તારીખે કેવો આપણે પગાર થતો હોય કે બીજી તારીખે જે છે એ પગાર થાય છે. તો સેકન્ડ અનુસૂચિમાં જે છે સેલેરીની વાત છે. થર્ડ શિડ્યુલ જે છે, થર્ડ શિડ્યુલમાં જે આપણે જોવાનું છે ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ઓથ એટલે કે પ્રતિજ્ઞા. તો દરેકની જે પ્રતિજ્ઞા છે એ જે છે ત્રીજા શિડ્યુલમાં આપવામાં આવી છે કે ભાઈ સંસદ જે છે એ શું પ્રતિજ્ઞા લેશે, પ્રધાનમંત્રી છે શું પ્રતિજ્ઞા લેશે. પ્રધાનમંત્રીની અને સાંસદની પ્રતિજ્ઞા સેમ હોય છે, બરાબર છે. જે છે એ બાકી જે વિધાનસભામાં જે ચૂંટાઈને આવશે એ જે પણ મતલબ બધાની જે છે એ અધ્યક્ષ જે ચૂંટાશે તો સર્વેની જે છે એ પ્રતિજ્ઞાની અહીંયા વાત કરવામાં આવી છે. એટલું યાદ રાખવાનું છે કે જે આપણા રાષ્ટ્રપતિ છે એમની અને ઉપરાષ્ટ્રપતિની એમની જે છે પ્રતિજ્ઞા ત્રીજી અનુસૂચિમાં આપવામાં આવી નથી, બરાબર છે. એમની જે પ્રતિજ્ઞા છે એ એમનો જે આર્ટિકલ છે અંદર આપેલો છે, પાર્ટ 5 સંઘ જે આપણે કહીએ છીએ આર્ટિકલ નંબર, બરાબર છે, એમાં આપેલું છે. ચોથી અનુસૂચિમાં શું છે? તો ચોથી અનુસૂચિમાં જે છે રાજ્યસભાની સીટો વિશે છે કે કયા રાજ્યની કેટલી સીટો હશે, બરાબર. તો જોઈ લઈએ આપણે આંધ્રપ્રદેશની કેટલી છે, બરાબર. સૌથી વધારે જે છે એ ઉત્તર પ્રદેશની છે 31, ગુજરાતની 11 છે, બરાબર છે, 7 નંબર ઉપર છે ગુજરાત. અને સૌથી વધારે જે છે એ 18 નંબરની જે છે એ ઉત્તર પ્રદેશની છે. આમાં એટલું યાદ રાખજો કે દિલ્હી અને પોંડિચેરી છેલ્લું જો 30 અને 31 નંબર, તો એમાં જે રાજ્યસભાની સીટ આપવામાં આવી છે કેમ કે ત્યાં વિધાનસભા છે, એટલે વિધાનસભા જે છે ચૂંટીને જે છે પોતાના જે છે એને મોકલી શકે છે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ ફિફ્થ શિડ્યુલ. પાંચમી અનુસૂચિ જે છે એ એમાં આપેલું છે કે ભાઈ એડમિનિસ્ટ્રેશન જે છે એ કઈ રીતે કરવાનું થશે, બરાબર છે, કે ગવર્નર જે છે એ ટ્રાઇબલ્સ એરિયામાં જે છે કઈ રીતે એડમિનિસ્ટર કરશે, બરાબર. રાષ્ટ્રપતિ જે છે કઈ રીતે એડમિનિસ્ટર કરશે, બરાબર. તો એને લગતું મતલબ ટ્રાઇબલ એરિયાને લગતી જે એડમિનિસ્ટ્રેશનની વાત કરવામાં આવી છે એ જે છે ફિફ્થ શિડ્યુલમાં. સિક્સ્થ શિડ્યુલ જે છે એ સ્પેસિફિકલી છે મેઘાલય, મિઝોરમ, અસમ અને ત્રિપુરા, બરાબર છે. તો એને લગતા જે ટ્રાઇબલ એરિયા છે એ સિક્સ્થ શિડ્યુલમાં છે. તો યાદ રાખવાનું પાંચમામાં અનુસૂચિત જે વિસ્તારો છે, બરાબર છે, જનજાતીય વિસ્તારો એના માટેનું છે. પણ મેઘાલય, મિઝોરમ, અસમ અને ત્રિપુરા એ 4 જે સ્ટેટ છે એનું સિક્સ્થ શિડ્યુલમાં છે, છઠ્ઠી અનુસૂચિમાં. ત્યારબાદ આવશે સાતમી અનુસૂચિ. સાતમી અનુસૂચિમાં શું છે કે જે છે લિસ્ટ આપવામાં આવે છે, યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ, બરાબર છે, અને કોન્કરન્ટ લિસ્ટ, કે કોણ શેના પર નિયમ બનાવી શકશે. તો યુનિયન લિસ્ટ છે તો તમે જોઈ શકો છો ડિફેન્સ ઇન્ડિયાની વાત છે તો એ કેન્દ્ર સરકાર બનાવશે. નેવલ જે છે તો મિલિટરીની વાત છે તો એ બનાવશે, બરાબર છે. આર્મ ફોર્સિસની વાત છે, એટોમિક પર કોઈ નિયમ બનાવશે તો કેન્દ્ર સરકાર બનાવશે. CBI ઉપર નિયમ બનાવશે તો કેન્દ્ર સરકાર બનાવશે, બરાબર છે. તમે એક પછી એક આ ફટાફટ જે છે જોઈ શકો છો, બરાબર. ફોરેન જ્યુડિસ્ટ્રિક્શન, પછી સિટીઝનશીપને લઈને જો કોઈ બનાવવાનું હશે તો એ પણ જે છે એ કેન્દ્ર સરકાર બનાવશે. રેલવેઝ ઉપર કેન્દ્ર સરકાર બનાવશે, ઓબ્વિયસ વસ્તુ છે. પોર્ટને જે છે બનાવશે. તો લગભગ આવા 100 ઇમ્પોર્ટન્ટ વિષય છે, બરાબર છે. ઘણી વખત સીધું પૂછાઈ જતું હોય છે કે ભાઈ આના પર કોણ બનાવી શકે, બરાબર. બેન્કિંગ પર જે છે એ કેન્દ્ર સરકાર નિયમ બનાવશે. ઇન્સ્યોરન્સ યાદ રાખવાનું, ઇન્સ્યોરન્સ ખાસ પૂછાતું હોય છે કે ઇન્સ્યોરન્સ જે છે એ કેન્દ્ર સરકારના અંડરમાં આવશે, બરાબર છે. ત્યાર પછી જે છે ઇમ્પોર્ટન્ટ જે પૂછાઈ શકે એવું હોય તો જોઈ લઈએ આપણે ફટાફટ, બરાબર. સર્વે ઇન્ડિયા જે સર્વે કરવાનો સેન્સસ એટલે કે વસ્તી ગણતરીને જે હોય UPSC છે, બરાબર છે, એને લગતા કોઈ નિયમ હોય તો એ બધા જે છે એ કોણ બનાવશે? કેન્દ્ર સરકાર બનાવશે. ઇન્ટરસ્ટેટ કોઈ પ્રોબ્લેમ હશે, બરાબર, નેચરલ ગેસને લગતો, મતલબ કોઈ પણ જે સૌથી તમને જાણીને ઇમ્પોર્ટન્ટ લાગે ને કે આ દેશ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે
તો એ વસ્તુનું જે છે એ કેન્દ્ર સરકારના હાથમાં હશે, બરાબર છે, એવું યાદ રાખી શકો. ત્યારબાદ અને છેલ્લું યાદ રાખો, એની અધર મેટર નોટ એમ્પ્લોયમેન્ટ ઇન ધીસ લિસ્ટ, બરાબર છે, એટલે કે કોઈ પણ એવો નિયમ કે જે આ લિસ્ટમાં નથી આપેલો તો એના પર જે છે એ કોણ બનાવશે? કેન્દ્ર સરકાર. તો એવું કેમ? તો એનો કોઈ નિયમ તમે ફોર એક્ઝામ્પલ વિચાર કરો કે સાયબર સિક્યુરિટી. તો જ્યારે પણ બંધારણ 1947થી 1950ની વચ્ચે જ્યારે લખાતું હતું ત્યારે કોઈ સાયબર સિક્યુરિટી કે એવું કોઈ ઇસ્યુ હતો નહીં. તો એને લગતા જે છે આ લોકોએ અંદર ઇન્ક્લુડ કર્યું ના હોય. તો એ નવો વિષય છે તો એ કોણ બનાવશે? કેન્દ્ર સરકાર. કારણ કે એ લખેલું છે કે કોઈ પણ નવો વિષય જે આ લિસ્ટમાં નથી 3માંથી એવો કોઈ નવો વિષય આવશે તો કેન્દ્ર બનાવશે. તો આપણે સાયબર સિક્યુરિટી કહી શકીએ. બીજું પ્રાઇવસી, એ વખતે પ્રાઇવસીને લગતો કોઈ નિયમની જરૂર હતી નહીં, બરાબર છે. પછી જે એ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, બરાબર છે, એ પણ જે છે કેન્દ્ર સરકાર બનાવશે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી વિશે. પછી રોબોટિક્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે, બરાબર. તો આ બધા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે. તો આ બધા જે નિયમ એવા છે કે જે તે ટાઈમે નહોતા તો એ હવે કેન્દ્ર સરકાર જ બનાવશે. સ્ટેટ લિસ્ટ કે રાજ્ય, તો પબ્લિક ઓર્ડર, બરાબર છે, લો એન્ડ ઓર્ડર, પોલીસ આપણે જાણીએ છીએ. પ્રિઝનર્સ રિફોર્મ, લોકલ ગવર્મેન્ટને લગતા કોઈ નિયમ બનાવશે. પિલિગ્રીમ્સ જે છે એને લગતા કોઈ નિયમ બનાવવાના હશે, બરાબર છે. તો એ જે છે એ જોશે રાજ્ય સરકાર. એગ્રીકલ્ચર, યાદ રાખવાનું, એગ્રીકલ્ચર જે છે એ સ્ટેટ લિસ્ટમાં આવશે, બરાબર છે. ત્યારબાદ આવશે ફિશરીઝ, ફિશરીઝમાં સ્ટેટ લિસ્ટમાં આવશે, બરાબર. ત્યારબાદ જે છે એ ગેસને લગતા કોઈ નિયમ બનાવવાના હોય, બરાબર છે. બેટિંગ, ગેમ્બલિંગ, બરાબર. તો એ તમે જોઈ શકો છો. આ વસ્તુ કેવી રીતે યાદ રાખી શકાય ખબર છે કે અમુક રાજ્યમાં હોય ને અમુક રાજ્યમાં ના હોય તો સમજી લો કે રાજ્ય સરકાર બનાવે. કારણ કે કેન્દ્ર સરકાર બનાવતી હોય તો દરેક રાજ્યમાં હોય, બરાબર છે, નિયમ. પણ વિચાર કરો કે આપણે કોઈ રાજ્યમાં હોય તો ત્યાં જે છે જુગાર રમવું અલાઉ નથી પણ ગોવામાં અલાઉ છે. તો એના પરથી ખબર પડે કે ભાઈ ગોવાની સરકારને ત્યાંની રાજ્ય સરકારને છૂટ છે એટલે એમણે બનાવી દીધો નિયમ, બરાબર. એવું આલ્કોહોલનું પણ તમે જોઈ શકો. આલ્કોહોલમાં બહુ વિચારવાની જરૂર નથી. કેમ કે ભાઈ અમુક રાજ્યમાં જે છે ત્યાંની ગવર્મેન્ટ ના પાડે છે, અમુક રાજ્યમાં છૂટ છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે સ્ટેટના અંડરમાં હશે તો જ, કેન્દ્રના અંડરમાં હોય તો બધા માટે લાગુ પડે. તો આ રીતે પણ જે છે તમે થોડુંક લોજિક લગાડીને પણ જે છે એ વિચારી શકો કે અમુક રાજ્યમાં જો કોઈ વસ્તુ હોય ને અમુકમાં ના હોય તો સમજી લેવાનું કે એ સ્ટેટના અંતર હશે. ટોલ આપણે વાત કરીએ ઘણી વખત ગુજરાતમાં જાણ્યું હતું કે ભાઈ આ જગ્યાએ ટોલ જે ફ્રી કરી દેવામાં આવે તો એ કોના અંડરમાં આવે? રાજ્ય સરકારના અંડરમાં આવતું હોય તો જ, બરાબર છે. ત્યારબાદ આવે કોન્કરન્ટ લિસ્ટ. કોન્કરન્ટ લિસ્ટ એવું કે જેના પર બંને નિયમ બનાવી શકે. હવે ક્રિમિનલ લો વિચારજો કે લો એન્ડ ઓર્ડર આવશે રાજ્યના અંડરમાં પણ ક્રિમિનલ લો એ આવશે બંનેના અંડરમાં. કેમ? કેન્દ્રમાં બનાવી શકશે, રાજ્યમાં બનાવી શકશે. ફોર એક્ઝામ્પલ કે ટ્રિપલ તલાક વિશેનો નિયમ કેન્દ્ર સરકારે બનાવ્યો, બરાબર છે. એ સિવાય બળાત્કારમાં જે છે ફાંસીની સજા કરવાનો જે છે હાલમાં મહારાષ્ટ્ર સરકારે બનાવ્યો હતો, બરાબર. યુપી સરકારે પણ ઘણા એવા નિયમ બનાવ્યા છે. તો આના પરથી ખ્યાલ આવી શકે કે ક્રિમિનલ લોઝ જે છે એ બંને બનાવી શકશે, બરાબર છે. ત્યારબાદ આવશે મેરેજ અને ડાયવોર્સ. કોન્કરન્ટ લિસ્ટ બહુ જ યાદ રાખવાનું, પૂછાય છે સૌથી વધારે કોન્કરન્ટ લિસ્ટમાંથી, કારણ કે કન્ફ્યુઝિંગ હોય. તો મેરેજ અને ડાયવોર્સને લગતા જે છે એ શેમાં આવશે? કોન્કરન્ટ લિસ્ટમાં આવશે, બરાબર. પછી ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી, તો એ કેન્દ્રના અંદરમાં નહીં આવે, બંનેના અંડરમાં આવશે. કે કોઈ લોકલ કોઈ બેંક હોય, કોઓપરેટિવ બેંક, તો એને લગતા નિયમ જે છે રાજ્ય બનાવશે. મોટી બેંક હશે નેશનલાઇઝ તો કેન્દ્ર સરકાર બનાવશે. તો બેન્કરપ્સીને લગતા જે છે કોન્કરન્ટ લિસ્ટમાં આવશે. બંને જણ બનાવી શકે, કેન્દ્ર પ્લસ રાજ્ય. ત્યારબાદ ફોરેસ્ટ પણ જે છે એવું નહીં આવે કે રાજ્યના અંડરમાં આવશે. તો વિચાર કરો ફોરેસ્ટમાં નેશનલ પાર્ક પણ હોય છે, એવું યાદ રાખી શકાય. અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ પણ હોય છે લોકલ. તો મતલબ બંને બનાવી શકતા હોય તો જ આવે ને આ વસ્તુ, બરાબર છે. પોપ્યુલેશન કંટ્રોલ, ફેમિલી પ્લાનિંગ, તો ફેમિલી પ્લાનિંગ લગતા નિયમ જે છે એ કેન્દ્ર સરકાર તો બનાવી જ શકે, રાજ્ય સરકાર પણ બનાવી શકે, બરાબર. સોશિયલ સિક્યુરિટી, એજ્યુકેશન યાદ રાખવાનું. એજ્યુકેશન જે છે એ પહેલાં સ્ટેટ લિસ્ટમાં હતું, હવે એને કોન્કરન્ટ લિસ્ટમાં લઈ લીધું છે, બરાબર છે. ત્યારબાદ જે છે એ ઇલેક્ટ્રિસિટી આવશે આ પાછળ. ઇલેક્ટ્રિસિટીને લગતા નિયમો પણ છે એ બંને જણ બનાવી શકે છે, બરાબર છે. આવી ગયું ઇલેક્ટ્રિસિટી. ફેક્ટરીઝના તમે જોતા હશો કે જે છે એ હાલમાં જે પેલા બિલ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, કોડ વેજ બિલ ને બધા, બરાબર છે, ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે. તો કેન્દ્ર સરકાર તો કર્યા જ છે પણ એમાં થોડો ફેરફાર દરેક રાજ્યએ પોતાની રીતે કર્યો. તો મતલબ કે બંને જણ બનાવી શકે છે એની અંદર, બરાબર છે. સ્ટેમ્પ ડ્યુટીઝ છે, બરાબર. તો આટલું જે છે 7 શિડ્યુલમાં છે. 8 શિડ્યુલમાં જે છે એ ઓફિશિયલ લેંગ્વેજીસ છે. પહેલાં તો એટલું યાદ રાખવાનું કે 22 લેંગ્વેજ છે, એકવાર ફટાફટ યાદ રાખી લેવાની. અસમી છે, બેંગાલી છે, બોડો છે, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીર, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડીસા,
ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, બરાબર, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ, બરાબર છે. તો આટલી ઓફિશિયલ લેંગ્વેજીસ છે 22. યાદ રાખવાનું, નોટ ઉપર 22 લેંગ્વેજ નથી હોતી, બરાબર. આ તો ઓફિશિયલ લેંગ્વેજીસ છે. તો બે વસ્તુ યાદ રાખવાની, એક તો નોટ ઉપર બધી ના હોય, બીજી વસ્તુ છે કે આની અંદર જે છે એ ઇંગ્લિશનો અલગથી સમાવેશ કરવામાં આવ્યો નથી, બરાબર છે. ત્રીજી વસ્તુ યાદ રાખવાની કે રાજસ્થાની લેંગ્વેજનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, બરાબર છે. ત્યારબાદ આવશે 9th શિડ્યુલ. 9th શિડ્યુલમાં છે લેન્ડ રિફોર્મ્સ વિશે, એટલે જમીન સુધારો વિશે કયામાં આપેલું છે? અનુસૂચિમાં, તો 9મી અનુસૂચિમાં. 10મું બહુ ઇમ્પોર્ટન્ટ છે, એન્ટી ડિફેક્શન લો તરીકે ઓળખવામાં આવે છે, દલ બદલ કાનૂન, બરાબર છે. તો એ જે છે આપણે અલગથી જોઈશું. ખાલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલી છે કે જે લોકો ચૂંટાઈને આવે પોતાના દળ, ધારો કે ભાજપની ટિકિટ પરથી કે કોંગ્રેસની ટિકિટ પરથી, તો એ ચૂંટાયા બાદ પાર્ટીના બદલી કાઢે, એને લીધે આ નિયમ લાવવામાં આવ્યો હતો 1985માં જે છે લાવવામાં આવ્યો હતો, બરાબર. તો એમાં એવું છે કે ભાઈ જો કોઈ ચૂંટાયેલો વ્યક્તિ કોઈ દળમાંથી જે છે બીજામાં જોડાઈ જાય તો એની સદસ્યતા કેન્સલ થઈ જશે, અથવા તો જે છે એ દળના અગેન્સ્ટમાં વોટ કરે, બરાબર છે. જેમ કે કીધું હોય કે ભાઈ આ જે ટ્રિપલ તલાક છે એના સપોર્ટમાં ભાજપના જે સાંસદો હોય એમને વોટ કરવાનો, બરાબર છે. પણ જો કોઈ ભાજપનો સાંસદ એની અગેન્સ્ટમાં વોટ કરે તો એન્ટી ડિફેક્શન લો અંતર્ગત એની જે છે સદસ્યતા જતી રહે છે. બીજું છે કે અથવા તો વોટિંગ કરવા ના આવે, બરાબર, કીધા છતાં તો પણ જે છે એને આ રીતે જોવા, એટલે મતલબ કે કોઈ પૈસા લઈને જે છે એ બીજા કોઈ પાર્ટીને વોટ ના આપે એ અંતર્ગત આ નિયમ લાવવામાં આવ્યો હતો. પણ આના બી જે છે ઘણા બધા નુકસાન છે. નુકસાન એ રીતનું છે કે પછી જે છે દરેક સાંસદ કે વિધાનસભાના ધારાસભ્ય હોય એમની પોતાની વાતનું કોઈ મહત્ત્વ રહેતું નથી, બરાબર છે. આ નિયમના આધારે જે છે એમણે પોતાની પાર્ટી જેમ કે એમ કર્યા કરવું પડે છે. તો એક આનું ક્રિટિસિઝમ બી છે, ફાયદો બી છે, નુકસાન બી છે. 11મા શિડ્યુલ જે છે એ લોકલ બોડીઝ વિશે છે, બરાબર છે, પંચાયત રાજ વિશે. તો એમાં જોવાનું કે એમાં કયા કયા સબ્જેક્ટ છે. એગ્રીકલ્ચર આપી દીધું છે, માઇનર ઇરિગેશન આપી દીધું છે, એનિમલ હસબન્ડરી, બરાબર, માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ, ખેતર જે જંગલમાં જે પ્રોડક્ટ થતી હોય, લાકડા હોય, એને લગતા કોઈ નિયમ બનાવવા હોય તો એમને આપવામાં આવ્યું છે. રૂરલ હાઉસિંગ, ડ્રિંકિંગ વોટર, બરાબર છે. પછી ખાદીને લગતા નિયમ બનાવવાના હોય, વિલેજ ઇન્ડસ્ટ્રીને લગતા કોઈ નિયમ બનાવવાના હોય. પછી ગરીબી, પોવર્ટી એલિવેશન 16 નંબર જુઓ, એટલે કે ગરીબી ઉન્મૂલન માટેના નિયમ બનાવવાના હોય, બરાબર છે. લાઇબ્રેરી બનાવવાની હોય, માર્કેટ ફેર, એટલે કે ભાઈ મેળાને લગતા હોય. તમે જોયું છે ઘણી વખત લોકલ મેળામાં જે છે લોકલ રજા હોય, આખા ગુજરાતમાં ના હોય, તો એનો મતલબ કે ત્યાંની નગરપાલિકા અથવા તો પંચાયતને છૂટ આપવામાં આવી છે, બરાબર છે. અને જે 12th શિડ્યુલ છે એ નગરપાલિકા માટેનો છે, 11મો જે છે પંચાયત માટેનો છે. તો જે સબ્જેક્ટ છે રોડ ને, ટ્રાન્સપોર્ટ ને, ફિશરીઝ ને, એ તો બધા સેમ જ છે, બરાબર. તો આજના આપણા જે છે ખાલી આપણે અનુસૂચિ વિશે જોયું. અનુસૂચિ વિશે પહેલાં તો કઈ અનુસૂચિમાં શું છે સીધું પૂછાતું હોય છે. ત્યારબાદ જે છે આપણે જેમ વાત કરી એમ ડિટેલ થોડી પૂછાતી હોય છે. એન્ટી ડિફેક્શન લો 10 નંબરની અનુસૂચિમાંથી પૂછાતું હોય છે. અને જે છે એ સ્ટેટ લિસ્ટ, સેન્ટ્રલ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ, અને આ જે 11મી અને 12મી અનુસૂચિ એમાંથી પણ પૂછાતું હોય છે, બરાબર. તો આટલું જે છે આપણે જોઈએ. ત્યારબાદ જે છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું.